તો આ કંપનીએ હવે એના જે સંતાનો છે, એમના જે પરિવારના આગળની પેઢી છે, એને બિઝનેસ ચલાવવામાં રસ નથી, એટલે આ કંપનીએ પોતાનું જે હિસ્સેદારી છે એ 32% હિસ્સેદારી વેચી દીધી છે. ભારતની અંદર ઘણા બધા એવા બિઝનેસો છે, એ મોટે ભાગના ફેમિલી રન બિઝનેસ છે. એટલે ફેમિલીના લોકો એ ચલાવતા હોય, એક પેઢીથી બિઝનેસ ચાલ્યો આવતો હોય અને એમના સંતાનો આવતા હોય. પરંતુ ઘણીવાર એવું બને કે કોઈ આગળની જે પેઢી હોય, આગળના જે સંતાનો હોય, એમને બિઝનેસની અંદર કોઈ ઇન્ટરેસ્ટ નહીં હોય. એમને એમ થાય કે ના આ બધું આપણું કામ નથી, આપણે બિઝનેસ નથી ચલાવવો, તો એ ગાડી અટકી જાય. આવું જ બન્યું છે એક બહુ જ જાણીતી કંપની વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ. વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ વિશે તમે જાણો છો કે જો તમારે ટ્રાવેલિંગ કરવું હોય તો એક જમાનો એવો હતો કે તમારે વીઆઈપી બેગની જ જરૂર પડે. તો આ કંપનીએ હવે એના જે સંતાનો છે, એમના જે પરિવારના આગળની પેઢી છે, એને બિઝનેસ ચલાવવામાં રસ નથી, એટલે આ કંપનીએ પોતાનું જે હિસ્સેદારી છે એ 32% હિસ્સેદારી વેચી દીધી છે. તો હિસ્સેદારી કેમ વેચી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ 1968માં શરૂ થઈ, મતલબમાં 53 વર્ષની એક જબરજસ્ત જર્ની વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝની રહી. અને વીઆઈપીની જે બ્રાન્ડ છે એ એરિસ્ટોક્રેટ બેગ, કોલ્ટન, સ્કાય બેગ, કેપ્રેસ, આ બધી જે એની જાણીતી બ્રાન્ડ છે. હવે વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન દિલીપ પીરામલે તાજેતરની અંદર એક મીડિયા ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું કે કંપનીનો 32% હિસ્સો 1763 કરોડ રૂપિયામાં કેટલાક ઇન્વેસ્ટરોને વેચી દેવામાં આવ્યો છે, જેમાં મલ્ટિપલ્સ પ્રાઇવેટ લિમિટેડ, આકાશ ભણસાળી અને કેરેટલેન્ડના ફાઉન્ડર મિથુન સચેતી, આ લોકોને 32% હિસ્સો વેચી દેવામાં આવ્યો છે. હવે ચેરમેન દિલીપ પીરામલે એનું કારણ બી આપ્યું છે કે આ હિસ્સો એમણે શું કામ વેચ્યો. તો એમણે એમ કીધું કે એમની 3 દીકરીઓ છે, રાધિકા, અપર્ણા અને પ્રિયદર્શિની. આ ત્રણેય દીકરીઓને આ વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ આગળ લઈ જવામાં કોઈ રસ નથી, એટલે આ હિસ્સેદારી તેઓ વેચી રહ્યા છે. અને છેલ્લા 1 વર્ષથી કંપનીને મોટું નુકસાન બી થઈ રહ્યું છે. એમણે એમ કીધું કે દિલીપ પીરામલ પોતે બોર્ડમાંથી પણ હટી જવાના છે. બોર્ડમાં એમના પરિવારનો કોઈ એક સદસ્ય રહેશે, પરંતુ એ કંપનીમાં એમની માત્ર 20% હિસ્સો એક શેર હોલ્ડર તરીકે રહેશે. એટલે આ કંપની હવે બીજાના કોઈના હાથમાં ચાલી જશે. આ વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝનો એક જમાનો એવો હતો કે માર્કેટ શેરમાં 50% હિસ્સો ધરાવતી હતી, પરંતુ સેમસોનાઇટ અને સફારી જેવી કંપનીઓ માર્કેટમાં આવી એ પછી વીઆઈપીનો હિસ્સો 38% જેટલો થઈ ગયો, ઘટી ગયો. આવા અગાઉ બી કિસ્સા આવ્યા છે કે પાર્લે કંપની હતી, એના માલિક રમેશ ચૌહાણના દીકરી હતા, એમને પણ બિઝનેસ આગળ નહોતો ચલાવવો, તો રમેશ ચૌહાણની પણ આવી એક પરિસ્થિતિ આવીને ઉભેલી. જોકે થોડા વર્ષો પછી એમના દીકરી એમનો બિઝનેસ સંભાળ્યો. એટલે આવું ઘણીવાર બને છે કે તમે ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટા પાયે ઊભી કરી નાખી હોય, પરંતુ તમારા સંતાનો હોય, હવે દીકરી 65% સમૃદ્ધ હશે તો એમને બિઝનેસમાં રસ ના હોય. વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝનો એક જમાનો એવો હતો કે એનું માર્કેટ કેપ 10,000 કરોડ હતું, આજે 6,800 કરોડ ઉપર આવી ગયું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.